ગજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિશાસ્ત્રીજી મહારાજની જય. ગુરુ હરિયોગીજી મહારાજની જય. ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. હરિ પ્રબોધમ પરિવારની જય જય જય. હરિ પ્રબોધમ અમૃત મહોત્સવની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. શ્રીમદ સદગુણશાલિનાં ચિદચિદી વ્યાક્તાં ચ દિવ્યાકૃતે જીવે સાક્ષરમુક્તકોટિસુખદં નૈકાવતારાધિપम् જ્ઞેયં શ્રીપુરુષોત્તમં મુનિવરે વેદાંતિકી તન્મૂલાક્ષરયુક્તમેવ સહજાં નંદં ચ વંદે સદા. જે છે અક્ષરધામ દિવ્ય હરિનું મુક્તો હરિ જ્યાં બસે માયા પાર કરે અનંત જીવને જે મોક્ષનું હરિ
સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી 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 સહજાનંદ સ્વામી મહારાજની જય. મહાબળવંત માયા તમારી જેને આવરિયા નર નારી મહાબળવંત માયા તમારી જેને આવરિયા નર નારી
સહજાનંદ સ્વામી મહારાજની જય. વડતાલ ગામ ફૂલ વાડીએ રે હિંડોળો આંબાની ડાળ. હે વડતાલ ગામ ફૂલ વાડીએ રે હિંડોળો આંબાની ડાળ. હે બાંધ્યો આંબલિયાની ડાળ વાલો મારો નીચે હિંડોળે આંબાની
સહજાનંદ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિપ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. આજે સર વહેલા ઉઠાવીશું તો થોડી એક કલાકની ઊંઘ ઓછી મળી હશે બધા ટાઈમ ચેન્જના લીધે. ગુજરાતીમાં એવું કહેવાય કે ફાગણ મહિનો સ્ટાર્ટ થાય એટલે લાસ્ટ આપણે હમણાં હોળી ધૂળેટી ગઈ. ફાગણ ફોરમ હતો આવ્યો બધા ભજન તો નહીં પણ એઝ અ ગરબા તરીકે કવિતા તરીકે બી સાંભળ્યું હશે. હવે કેટલાય સાંભળ્યું છે આ ભજનથી કે ઇવન આ કવિતાથી ખબર પડશે જે પ્રમાણે તાલ્યો પડશે એ પ્રમાણે એટલે આઈડિયા આવશે કે કેટલા પછી ત્યાં યુનાઇટેડ વેમાં ગરબા માટે જતા હતા, દાદાને ઓળખતા હતા એવું. ફાગણ ફોરમ તો આયો રે આયો, ફાગણ ફોરમ તો આયો. ફાગણ ફોરમ તો આયો રે આયો, ફાગણ ફોરમ તો આયો. ફાગણ ફોરમ તો આયો રે આયો, ફાગણ ફોરમ તો આયો. ફાગણ ફોરમ તો આયો રે આયો, ફાગણ ફોરમ તો આયો. હે લાલ 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 લાલ, હે લાલ 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 લાલ, હે લાલ 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 લાલ, રંગ પેલા કેસુડાનો તરુવર પર પથરાયો. ઋતુઓનો રાજા પેલો ફાગણ આગળ આવી રળબેલો લહેરાયો આયો. ફાગણ ફોરમ તો આયો રે આયો, ફાગણ ફોરમ તો આયો. ફાગણ ફોરમ તો આયો રે આયો, ફાગણ ફોરમ તો આયો. ચારે કોર ઘૂમતાને લઈ લઈ પિચકારી હોળીનો ગુલાલ રચાયો. એ સરર રંગ છૂટે લાડકાનો લાડ લૂટે ઉરમાં ઉમંગ સમાયો આયો. ફાગણ ફોરમ તો આયો રે આયો, ફાગણ ફોરમ તો આયો. ફાગણ ફોરમ તો આયો રે આયો, ફાગણ ફોરમ તો આયો. ગોરી ગોરા છોરા છોરી કરતા જે ડોરા ડોરી ફાગણ લેતા બધાયો. હોળી કેરા ઘર ગેલા હિતમાં રખ ગેલા લૂટે લાડ લૂટાયો આયો. ફાગણ ફોરમ તો આયો રે આયો, ફાગણ ફોરમ તો આયો. ફાગણ ફોરમ તો આયો રે આયો, ફાગણ ફોરમ તો આયો. હે ચાર કોર ઘૂમતાને લઈ લઈ પિચકારી હોળીનો ગુલાલ રચાયો. હે સરર સરર રંગ છૂટે લાડકાનો લાડ લૂટે ઉરમાં ઉમંગ સમાયો વાલો. ફાગણ ફોરમ તો આયો રે આયો, ફાગણ ફોરમ તો આયો. ફાગણ ફોરમ તો આયો
वालम आयो अक्षरधामी वालम आयो अवनीये आयो अक्षरधामी वालम आयो हे तालियो ना ताले ताले रंग आत्मीयतानो तन मन पर पथरायो संप सुरद भाव एकता संगाथे प्राप्तिनो कैफ छवायो आयो अक्षरधामी वालम आयो अवनीये आयो अक्षरधामी वालम आयो अक्षरधामी वालम आयो अवनीये आयो अक्षरधामी वालम आयो हे केवड़ कृपा करी ओळखायो केवड़ कृपा करी ओळखायो रे आयो अक्षरधामी वालम आयो अक्षरधामी वालम आयो अवनीये आयो अक्षरधामी वालम आयो अक्षरधामी वालम आयो अवनीये आयो अक्षरधामी वालम आयो अवनीये आयो अक्षरधामी वालम आयो श्री सजानंद स्वामी महाराज नी जय श्री हरिप्रसाद स्वामी महाराज नी जय 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 प्रगट गुरु हरि प्रबोध जीवन स्वामी महाराज नी जय 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 गुरु हरि का प्रिय खेल क्रिकेट सबको पता ही होगा कि आज सुबह मैच के लिए सभी हॉल में इकट्ठे हुए थे तो गुरु हरि को जैसे स्टार्टिंग से प्रिय है क्रिकेट तो आज क्रिकेट टीम ने इंडिया की टीम ने ऐसा प्रदर्शन भी किया कि आई थिंक 255 का टारगेट सेट करके और 160-70 पे सभी ऑल आउट 159 पे ऑल आउट तो सबसे पहले तो 96 रन 96 रन से तो सबसे पहले तो उनको लकी कंग्रेचुलेशन नंबर फॉर अस दुनिया के कोई भी कोने में हो लेकिन अगर क्रिकेट एक ऐसी चीज़ है जो सबको बांधे रखती है जैसे गुरु हरि कहते हैं कि वी आर वन तो ये चीज़ जब इंडिया का मैच हो तब ये चीज़ देखने को ज़रूर मिलती है कि सभी एक साथ मिल के खुशियाँ मनाते हैं जब इंडिया मैच जीतती है तो आज ट्राई करेंगे थोड़ा सा हम भी यहाँ पे वो पल को वो उस खुशी को सेलिब्रेट करने की तो सबका साथ चाहेंगे अपना है दिन ये आज का दुनिया से जाके बोल दो लहरा दो सरकशी का परचम लहरा दो गर्दिश में फिर अपनी सरजमी का परचम लहरा दो सरकशी का परचम लहरा दो गर्दिश में फिर अपनी सरजमी का परचम लहरा दो हो हाथ धर के बैठने से क्या भला कुछ होता है हाथ धर के बैठने से क्या भला कुछ होता है जाल लकीरों को दिखा क्या जोर बाजू होता है जाल लकीरों को दिखा क्या जोर बाजू होता है हिम्मते मर्दा अगर तो संग खुदा भी होता है जा जमाने को दिखा दे खुद में दम क्या होता लहरा दो गर्दिश का परचम लहरा दो गर्दिश में फिर अपनी सरजमी का परचम लहरा दो
लहरा दो लहरा दो लहरा दो लहरा दो लहरा दो लहरा दो लहरा दो लहरा दो सरकशी का परचम लहरा दो गर्दिश में फिर अपनी सरजमी का परचम लहरा दो શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુ હરિશાસ્ત્રીજી મહારાજની જય, ગુરુ હરિયોગીજી મહારાજની જય, ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય, હરિ પ્રબોધમ પરિવારની જય જય જય, હરિ પ્રબોધમ અમૃત મહોત્સવની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુ હરિશાસ્ત્રીજી મહારાજની જય, ગુરુ હરિયોગીજી મહારાજની જય, ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામી મહારાજની જય જય જય, હરિપ્રબોધમ પરિવારની જય જય જય, હરિપ્રબોધમ અમૃત મહોત્સવની જય જય જય. સભામાં બધા ભક્તોને અંતરના જય સ્વામિનારાયણ. સભાની શરૂઆત કરીએ પહેલાં ગુરુ હરિના ચરણે આપણે અક્ષરના મનથી કરવી છે. તો સુહૃદ ભાવ સેવા સ્મૃતિ સુહૃદ ભાવ સેવા સ્મૃતિ સુહૃદ ભાવ બસ એક બસ એક બસ એક. ફરીથી એકવાર ભજન મંડળ માટે સરસની તાલિયાથી વધારેલી એ લોકોને. ફરીથી એકવાર મુરગેશભાઈ માટે કે આપણે બધાને ખ્યાલ છે હિન્દુ સંસ્કૃતિ ફાગણ મહિનાનું શું મહત્ત્વ છે. ફાગણ ફોરમ તો આવ્યો, અવનીએ આવ્યો, ફાગણ ફોરમ તો આવ્યો. ફાગણ મહિનાની શરૂઆત થાય પહેલો જ તહેવાર કહેતા કે હોળી. શુભ અને મહામંગળકારી દિવસ આપણા માટે એટલા કારણ કે ભગતજી મહારાજનો પ્રાગટ્ય દિવસ પણ એ જ દિવસે આવે છે. હોળીની વાત આવી ગઈ. હોળીનું જ્યારે વિચાર કરીએ ત્યારે એક સહેજે વસ્તુ પહેલી માઇન્ડમાં આવે તો કહેશું તો કે હોળી એટલે ભગતનો વિજય દિવસ.
બધાને ખ્યાલ છે કે જે હોલિકાનું જે વરદાન હતું કે અગ્નિ એને બાળી નહીં શકે. જે પ્રહલાદજીનો પ્રસંગ છે કે ભગવાન ભગતની રક્ષા કઈ રીતે એને કયા લેવલ ઉપર કરે છે. બધાને ખ્યાલ છે કે પ્રહલાદ એ ભગવાનના ભગત હતા, ભગવાનને માનતા હતા, ભગવાનને પૂજતા હતા, પણ એમના જ ફેમિલીના એમના બધા જે રિલેટિવ્સ હતા, એમના ફાધર હતા, તો એ એમને ગમતું નહોતું. એના કારણે એમને પ્રહલાદજીને પર્વત પરથી નીચે મૂક્યા. કેટલા બધા મારવાના પ્રયત્નો કર્યા, કેટલી બધી યોજનાઓ કરી, કેટલી બધી યુક્તિઓ કરી, પણ એટ ધ એન્ડ જે એવો પ્લાનિંગ કરવામાં આવ્યું કે હોલિકા અગ્નિમાં લઈને બેસી જાય અને હોલિકાને વરદાન હતું કે અગ્નિ એને બાળી શકે નહીં, પણ ભગવાન અનંત શક્તિના આધાર, અનંતોના પ્રાણ, તો કે બધાને ખ્યાલ છે કે હોલિકા બળી ગઈ અને પ્રહલાદજીની રક્ષા થઈ. તો ભગવાનનો વિજય, જે ભગતનો વિજય દિવસ, ભગવાને કેટલા પ્રકારે રક્ષા કરી, તો એ રક્ષા એ માણવાનો દિવસ એટલે કે હોળી. બીજું કે ભગતજી મહારાજનો પ્રાગટ્ય દિવસ. ભગતજી મહારાજે કેટલી બધી સેવા કરી. ગુણાતીતાનંદ સ્વામીના મુખનું પાન હતા, કેટલા બધા વિરોધમાં એમને સેવા કરી, છતાં પણ અંતરની મસ્તી એ એમની ક્યારેય હલી નહીં. આપણા બી જીવનમાં ઘણા બધા પ્રસંગો ચાલતા હોય, કોઈના જોબ ના હોય, PR ના હોય, કોઈ પર્સનલ લાઈફમાં હોય, XYZ કોઈ બી બધા પ્રોબ્લેમ્સ હોય, પણ ભગવાનને ઉપાયભૂત કરીએ, જેમ પ્રહલાદજીએ ભગવાનને ઉપાયભૂત કર્યા તો ભગવાન એમની રક્ષા કરી. જેમ ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં વાત છે કે ભગવાન તો નિરંતર ભગતની રક્ષામાં જ છે. તો કે કોની પેટે? તો કે જેમ રાજા હોય એ પ્રજાની રક્ષા કરે છે, જેમ પાપણ આંખની રક્ષા કરે છે, જેમ હાથ શરીરની રક્ષા કરે છે, એવી રીતે નિરંતર ભગવાન તો ભગતની રક્ષામાં જ છે. પણ ખાલી કરવાનું એટલું છે કે ભગવાનને સંભાળ્યા કરવાના છે. તો આજે વિશેષ લાભ આના ઉપર આપણને લેવો છે, તો એના માટે પહેલાં આપણે આશીષભાઈને પ્રાર્થના કરીએ કે એમનો સ્વાધ્યાય આ ટૉપિક ઉપર કે જે ફેસ્ટિવલ ઓફ કલર્સ, કે જે ડિવાઇન કલર્સ ગુરુહરિ આપણા બધા ઉપર લગાડ્યો છે, કે કોને વિચાર આવે કે સન્ડે આપણે સભા ભરીએ, એ ડિવિનિટીનો કલર્સ ગુરુહરિએ ભગવાને આપણા ઉપર રાખ્યો છે. એ જે હિન્દુ સંસ્કૃતિના સંસ્કારો આપણે બધા જાળવી રહ્યા છે આ ધરતી ઉપર, તો એ કલર્સની ઉપર વધારે સ્વાધ્યાય ભજન કે ગુરુહરિના ચરણોમાં એ કરવા માટે પધારે, તો માટે આશીષભાઈને પ્રાર્થના કરીએ. અને ત્યારબાદ ગુરુહરિની ગોષ્ઠીનું દર્શન કરવું છે, તો આશીષભાઈની પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય. सहारे पे मेरी नाव जीवन की चले, सहजानंद शरणन में मेरा शीश झुका जाए एक तेरे. સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજની જય, ગુરુહરિ યોગીજી મહારાજની જય, ગુરુહરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુહરિ પ્રબોધ જીવન સ્વામીજી મહારાજની જય જય જય. રાજભાઈ છેલ્લે મોમેન્ટે ટોપિક બદલાઈ નાખે, કીધું તું રક્ષા ઉપર વાત કરજો. ચાલે. હોલીનું આપણે આજે સભા રાખી છે નિમિત્તે. બહારના જગત માટે હોલી એટલે શું કે આનંદ, કલર, વધારે ભાંગ પીએ, રાઈટ. એ આનંદ તો આપણને બી કરવાનું છે, એનું વાંધો નહીં. પણ સ્વામીજીએ એક વખત વાત કરી હતી કે હોલી એટલે શું કે ભગતનો વિજય દિવસ. આપણને આનંદ તો કરવાનું છે, પણ સાથે સાથે સ્વામીજીએ જે આપણને લેસન આપ્યા છે એને બી કન્ટિન્યુઅસ વાગોડવાના છે. હોલીનો જ્યારે સભા હોય કે ફૂલદોલનો જ્યારે ઉત્સવ હોય ત્યારે ગુરુહરિ કે સ્વામીજી બે વ્યક્તિને અચૂક યાદ કરે. જેમ રાજભાઈએ વાત કરી કે ભક્ત પ્રહલાદ અને ભગતજી મહારાજ, એ બેઓના જીવમાં જોઈએ તો કે ભગવાન સિવાય કશું હતું જ નહીં. અને ભગવાને જ્યારે એ લોકોની ભગવાન જ જ્યારે કસોટી કરતા હતા ત્યારે એમને રક્ષા કરવાનું બી ભગવાને જ એ જે સપોર્ટ હતો એ લઈને રાખ્યો હતો. આપણે ઘણી વખત
સભામાં વાત કરતાં જોયું હશે કે જેને જેનો આશરો એને જ એની લાજ હોય. તો કે આપણે જ્યારે રક્ષાની વાત કરીએ છીએ આટલી બધી, તો એક વિચાર આવે કે રક્ષા કઈ રીતે એમ. તો કે લૌકિક રીતે વાત કરીએ તો સિક્યોરિટી ગાર્ડ હોય કાં વોચમેન હોય, એ વધારે કેટલી રક્ષા કરી શકે? એક કેમ્પસની, એક બિલ્ડિંગની, રાઈટ. વધારે આપણે વાત કરીએ તો આર્મી સોલ્જર એ વધારે કેટલી રક્ષા કરે? બોર્ડરની, કન્ટ્રીની. એના બહાર તો એની કેપેસિટી છે નહીં. બટ ભગવાનની રક્ષા તો અપરંપાર છે એમ. તો કે કેવી રીતના? સ્વામીજી કહેતા કે એટમના અંદર અક્ષર બ્રહ્મ છે, આપણને ખાલી એમને સંભાળવાના છે. અને તો એને સંભાળવાના કેવી રીતના? તો કે એમનું નામનું સ્મરણ કરવાનું, એટલે કે ભજનથી એમ. તો કે અક્ષરબ્રહ્મ એ એક્ટિવેટ થાય. અને આપણે ઘણા બધા પ્રસંગો સાંભળ્યા છે કે આપણે અહીંયા પીઆઈમાં મને જ્યાં સુધી મેં પ્રસંગ સાંભળ્યો છે કે ભક્તિબેન અને ઉત્સવભાઈનું પ્રીમેચ્યોર ડિલિવરીનું, કે પ્રબોધ સ્વામીજીએ અનંત કૃપા કરીને કેવી રક્ષા કરી હતી એ જીવોની. પછી આપણે આગળ વાત કરીએ તો કે આપણે ઘણી વખત સાંભળ્યું હશે, કદાચ આ પ્રસંગ કિંચિતભાઈએ પીઆઈમાં આવ્યા હશે, શેર કર્યું હશે, પણ આપણે ફરીથી એને યાદ કરીએ. તો કિંચિતભાઈ જ્યારે ઓડિયો વિડીયો ટીમના આપણા ટોરન્ટો મંદિરના વન ઓફ ધી લીડર કહેવાય એમ, તો એ જ્યારે ઇન્ડિયામાં હતા તો આપણું 2024નો સમયોને બધું પતી ગયું હતું. પછી એમનું હજી થોડુંક સ્ટે હતું ઇન્ડિયાના અંદર. જાન્યુઆરી 2024ના અંદર તો ત્યારે કેવું બને છે કે ભગત પોતાના જે ઇન્ડિયામાં રૂમ હોય છે એના અંદર નાહવા માટે જાય છે, બાથરૂમના અંદર. તો ગીઝરમાં નાહતા હોય છે અને અચાનક ઓલ ઓફ સડન એવું થાય છે કે ત્યાં ને ત્યાં જ બેહોશ થઈ જાય છે. એના મોઢામાંથી ઝાંક નીકળે છે વ્હાઇટ કલરની, પછી આખું બોડી હોય છે ને નીલો થઈ જાય છે. હવે 15-20 મિનિટ થાય છે. એમના મધર હોય છે એ બહારથી ડોર નોક કરે છે કે આટલી બધી વાર જનરલી લાગતી ન હોય, તો કે શું થયું હશે એમ. તો નોક કર્યું, 2-3 મિનિટ રિસ્પોન્સ નહીં આપ્યું, ફરીથી 5 મિનિટ પછી ફરીથી નોક કર્યું. તો થાય છે એવું તો અડધો કલાક જેવું થઈ જાય છે. પછી બાજુવાળા જે હોય છે એમના વિન્ડોમાંથી એન્ટ્રી લઈને, બાથરૂમનો જે વિન્ડો હોય છે ત્યાંથી ફરીથી એન્ટ્રી લે છે. તો જોવે છે તો આમ બધા શોક થઈ જાય છે. પછી દરવાજો અને બાથરૂમનું બધું તોડે છે અને કરે છે. તો ખબર પડે છે કે ભગત આમ આખા જમીન ઉપર નેકેડ, મોઢામાંથી ઝાંક નીકળતી હોય છે, આખું બોડીનું કલર બદલાઈ ગયું હોય છે. તરત જ એમને આઈસીયુમાં લઈ જાય છે. સુરત સ્વામીજીને કોલ કરે છે. તો સુરત સ્વામીજી ત્યારે એક જગ્યાએ વિચરણમાં જતો હોય છે. તો સુરત સ્વામીજીને જેમ ન્યૂઝ મળે છે કે આવું ભગત સાથે બનાવ બની ગયો છે, તો સુરત સ્વામીજી તરત જ ગાડી યુ-ટર્ન આગળનું બધું પ્રોગ્રામ કેન્સલ કરીને તરત જ હોસ્પિટલમાં પહોંચે છે. ભગતને આઈસીયુમાં એડમિટ કર્યો છે કિંચિતભાઈને. 5 કે 6 કલાક, એક્ઝેક્ટ નંબર યાદ નહીં, પણ એમને જ્યારે હોશમાં આવે છે તો બારે લઈ આવે છે આઈસીયુના. અને સુરત સ્વામીજી ઊભા જ હોય છે. તો કિંચિતભાઈના આંખમાંથી તરત જ આમ આંસુ નીકળી જાય છે. તો સુરત સ્વામીજી પોતાના ગાતરિયાથી આંસુ લૂછે છે કે શું થયું બેટા, શું કામ રડે છે એમ. તો કે સ્વામીજીએ બહુ રક્ષા કરી એમ. તો પછી પૂછે છે શું થયું. તો કિંચિતભાઈ એવું કહે છે કે છેલ્લા 4 કે 6 કલાકથી મને કશું યાદ જ નહીં કે શું થયું એમ. તો કે મને ખાલી એક જ વસ્તુ યાદ છે કે હું આમ ખબર નહીં ક્યાંક તો હતો, આજુબાજુ આખું ક્લાઉડ હતું. હરિપ્રસાદ સ્વામીજી, પ્રબોધ સ્વામીજી હતા, આ સાઈડ સુરત સ્વામીજી ઊભા હતા, અને હું આવી રીતના જ આમ લેટેલો હતો બેડ ઉપર. અને મને પ્રબોધ સ્વામીજી એવું કીધું કે આપણને આજે ટોરન્ટો મંદિરની ખૂબ સેવા કરવાની છે. બસ એ કે મને ખાલી આટલું જ યાદ છે, બીજું મને કશું યાદ જ નહીં. એટલે આપણે જે વાત કરી કે ભગવાન, આપણે જે હ્યુમન્સ હોઈએ એની રક્ષાની કેપેસિટી કેટલી હોય, તો કે કેમ્પસ પૂરતી, વધારે કન્ટ્રી પૂરતી, કામ વર્લ્ડનો લીડર હોય તો વર્લ્ડ પૂરતી, એનાથી ઉપર નહીં. બટ કે ભગવાન તો એટમમાં વ્યાપક છે એમ. એમને કશું બાઉન્ડ્રી કે કયા સાધનની જરૂરત નહીં પડતી, કે કયા સબસ્ટાન્સની જરૂરત નહીં પડતી. બીજું એક પ્રસંગની વાત કરીએ
તો આપણને કીધું છે કે આપણે 2 કલાકની અહીંયા સભા ભરતા હોઈએ છીએ, તો એમને આપણો ટાઈમ આપણે સ્પેન્ડ કરીને જતા નહીં હોતા. આપણને એનું ફળ શું છે એ ખબર નથી, કે આપણને કાળ, કર્મ અને માયા જે છે એ આપણને આડું નહીં આવતું. તો કે બીજા એક ભગતની વાત કરું તો હર્ષભાઈ કોઠારી, હું જ્યાંથી બોમ્બેમાં બિલોંગ કરું, ઘાટકો પરથી, તો એ ભગતને 1 to 1 પર્સનલી ઓળખું. એમ બહુ શૂરવીર ભગત. તો એમના મેરેજ નક્કી થાય છે સત્સંગીમાં, સ્વામીજીએ જ ગોઠવ્યું હોય છે બધું. તો જે ઓલું શું હોય નક્કી, રાજભાઈની સ્માઇલ આવી ગઈ. તો સ્વામીએ જ ગોઠવ્યો. તો નારિયેલની જે વિધિ હોય એ થઈ ગઈ હોય છે. હવે એ ભગત છે ને એક સત્સંગીના ત્યાં જોબ કરે, અંકિતભાઈના ત્યાં, રિયલ એસ્ટેટના અંદર. તો એમના આંખના નીચે છે ને આખા ડાર્ક સર્કલ થઈ ગયા હતા. તો અંકિતભાઈએ જેમ આમ ઓફિસમાં એન્ટ્રી લીધી, એમને પૂછ્યું કે શું થયું ભગત, આમ ઓલ ગુડ એમ, એવી રીતના. એ ભગતને ખબર જ નહીં. બટ કાર્યકર્તામાંથી બી ભગવાન ક્યારે આપણું કામ કરી જતા હોય, ક્યારે આપણને સૂચન કરી જતા આપણને ખબર ન પડતી હોય. આપણને બી પીઆઈમાં વિશુભાઈ છે, મૃગેશભાઈ છે, ગુરુહરી આપેલા છે. તો અંકિતભાઈ જેમ એમને કહે છે કે તમે એક કામ કરો ને, આમ ચેકઅપ કે કંઈક કરાવી લો ને, એમ એવી રીતના. એ ભગત ત્યારે મેડિસિન કે કશું લેતા જ નહીં હોતા હતા. તો ડૉક્ટર પાસે ગયા, રિપોર્ટ કરાવ્યું, એન્ડ ફાઉન્ડ કે એ કેન્સર ડિટેક્ટ થયું એમને, એવી રીતના. હજી આઈ ગેસ જસ્ટ મહિનો કે 2 મહિના પહેલાં સગાઈ જ નક્કી થઈ હતી, એટલે ઓફિશિયલી ડિક્લેર કર્યું હતું આવી રીતના, અને કેન્સર ડિટેક્ટ થયો. હવે એ હર્ષભાઈ એવા શૂરવીર ભગત ને ભક્તિપ્રિય સ્વામીજીને મળ્યા, બધી વાત કરી. એ ખબર છે શું ક્વેશ્ચન કરે ભક્તિપ્રિય સ્વામીજીને, કે મને ખાલી સ્વામીજીને મળીને છે ને એક જ ક્વેશ્ચન પૂછવું છે કે આ મારું પ્રારબ્ધ છે કે પછી સ્વામીજીએ મૂક્યું છે, એટલું જ બસ, કે બીજું મને કશું પૂછવું નથી. પછી હરિધામ જાય છે, સ્વામીજીને મળે છે. તો ભક્તિપ્રિય સ્વામીજી લઈ જાય છે. તો સ્વામીજી બી, એટલે ભગવાન બી કેટલા આમ કૃપા, સ્વામીજી તરત કહે છે કે આ પ્રારબ્ધ છે, કે ભગવાન કોઈ દિવસ આટલી નાની ઉંમરે કેન્સર મૂકે જ નહીં. તો એમને ક્લિયર થઈ જાય કે આ પ્રારબ્ધ છે. પછી સ્વામીજી બીજું સ્ટેટમેન્ટ આપે છે કે ચિંતા નહીં કરતો, તારું વાળ બી વાંકો નહીં થાય. આ સ્ટેટમેન્ટ ખાલી યાદ રાખજો, ચિંતા નહીં કરતો, તારું વાળ બી વાંકો નહીં થાય. પછી ભગત ફરીથી ઘાટકો પર પધારે છે. હવે ઓલરેડી નક્કી તો થઈ ગયું હોય છે. તો સામે જે બેન હોય છે એમને પૂછે છે કે આવી રીતના મને કેન્સર ડિટેક્ટ થયું છે, સ્વામીજીએ આવું આવું કીધું છે. તો કે તમને ઓપન છે, દેર ઇઝ નો કે રેસ્ટ્રિક્શન કે એવું કંઈ, કે આપને અગર રિલેશનશિપ તોડવું હોય તો બી કાંઈ પ્રશ્ન નહીં એમ. તો બેન બી એવા સામે શૂરવીર એમ. તો કે મને તમારા સાથે ક્યાંક લગ્ન કરવા છે, મને તો સ્વામીજી જોડે લગ્ન કરવા છે. એટલે કહેવાનું મતલબ એમ કે નક્કી તો સ્વામીજીએ જ કર્યું હતું ને, કે એ લોકોનું જે રિલેશનશિપ હતું એ સ્વામીજીએ નક્કી કર્યું હતું લગ્ન કરાવવાનું. તો બેન બી કેવા શૂરવીર એમ. પછી ભગતની હર્ષભાઈની કેમોથેરેપી થાય છે. હવે એ કેમોથેરેપીમાં કંઈક 12 કે 15 કેમોથેરેપીઝ એમની થાય છે. અને આપણને ખબર છે કે કેમોથેરેપીઝના સાઈડ ઇફેક્ટ શું શું હોય. તમારું સ્કિન આમ એકદમ ઓલી ડ્રાય થઈ જાય, વાળ સૌથી ફર્સ્ટ હોય કે તમારા વાળ ઢળવાના ચાલુ થઈ જાય, નીકળવાના, લાઈક તમે આખું બધા વાળ જતા રહે તમારા બોડીના. એ ભગતની 12 કે 15 કેમોથેરેપી થઈ, બટ એ કહેતા હતા કે મને એકે વખત યાદ નહીં કે મારું વાળ એક બી નીકળ્યું હશે. એનું માથાનું એક વાળ તક નહીં હલ્યું હતું. વેરેસ કેમોથેરેપીનું સૌથી ફર્સ્ટ સાઈડ ઇફેક્ટ ઇઝ કે તમારા વાળ બધા જતા રહે. તો સ્વામીજી જે કીધું હતું ને, ચિંતા નહીં કરતો, તારું વાળ બી એક વાંકો નહીં થાય. કેવી રક્ષા ભગવાને કરી, કેવી કૃપા એમની. ત્યારે આ બધું સાંભળીને તો આપણને લાગે કે ચલો આમ ભગતને આ પ્રસંગ થયો, કે આપણને આ પ્રોબ્લેમ થઈ, ભગવાને એમાંથી આપણને પાસ કરી દીધા. પણ જયંતિ બાપા ઘણી વખત ટોરન્ટો મંદિરે ઘણી વખત વાત કરે કે આપણે અગર આજે સભા પતશે ને આપણે સભાથી ઘરે જશું ગાડીના અંદર, તો આપણે સુખે સુખે ઘરે પહોંચી જશું. તો કે એ રક્ષા નથી. ભગવાને આપણી રક્ષા કરી તો જ આપણે પહોંચ્યા ને. આપણે તો ઘણી વખત ખાલી રક્ષાનું એક જ ડેફિનેશન આપે કે આ કંઈક પ્રોબ્લેમ થયું, કે આવું કંઈક પ્રસંગ થયું, એમાંથી ભગવાને રક્ષા કરીને પછી
એવી રીતના. ત્રીજા એક પ્રસંગની વાત કરું તો મુંબઈનો જ છે, વિલે પાર્લેનો. તો એક પૃથ્વીભાઈ સંઘવી કરીને નાના યુવક છે. અત્યારે એમની એજ આઈ ગેસ 21, 22 જેવી હશે. આ વાળું પ્રસંગ લાસ્ટ યર 2025 ડિસેમ્બરમાં ગુરુહરી જ્યારે બોમ્બે પધાર્યા હતા તો એમને જ બધું બતાવ્યું હતું, એક આખું પ્રેઝન્ટેશન ડ્રામા કર્યું હતું એના ઉપર. તો પૃથ્વીભાઈનો પ્રસંગ એવું હતું કે એ જ્યારે 16 યર્સના હોય છે ને 2020માં, ઓકે, ત્યારે એમને બ્લડ કેન્સર ડિટેક્ટ થાય છે. બ્લડ કેન્સર ડિટેક્ટ થાય છે તો લીલાવતીમાં એડમિટ કરવાનું હોય છે. ત્યારે સત્સંગના જે જોગમાં હોતા નથી એમ પૃથ્વીભાઈ. લીલાવતીમાં એડમિટ કરવામાં આવે છે. 2.5 years 3 years એમનું ટ્રીટમેન્ટ ને બધું ચાલે છે. બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ ને બધું હોય છે. હવે ઇન દેટ 3 years એમનું જે ટ્રીટમેન્ટનું કોસ્ટ હોય છે ને દેટ વોઝ 2.5 crores. ને ભગત જૈન ફેમિલીમાંથી બિલોંગ કરતા હોય છે. પછી કંટાળાઈ ગયા હોય છે. બોન મેરો એ એવું કહેતા હતા એમના પ્રસંગમાં કે એમને જ્યારે બોન મેરો માટે લઈ જાય છે ને હોસ્પિટલના અંદર, એટ દેટ ટાઈમ એમનું વેઇટ વોઝ 53 kgs અને બોન મેરોનું ટ્રાન્સપ્લાન્ટ થાય છે. પછી એમને ડિસ્ચાર્જ કરવામાં આવે છે ત્યારે એમનું વેઇટ વોઝ 23 kgs ઓનલી 23 kgs. એ ભગત પોતે ચાલી બી નહીં શકતા હતા. એટલે સ્મૃતિ લેવાનું એટલું ટાઈમ નહીં મળ્યું. નહીં તો આપણે જ્યારે પછી એવું થાય છે કે 2022માં ગુરુહરી બોમ્બે પધાર્યા હોય છે. આપણું ત્યારે પટેલ સાહેબનું સ્વધામ પટેલ સાહેબ ધામમાં જાય છે, અક્ષરધામમાં ગયા હોય છે. ત્યારે એમને મળવા માટે ગુરુહરી પધાર્યા હોય છે. તો ત્યારે પૃથ્વીભાઈ એમ વ્હીલચેર ઉપર અને એમના ફાધર ગુરુહરીને મળવા માટે જાય છે. ગુરુહરી સોફા ઉપર બેસા હોય છે. તો એમના ફાધર બધી વાત કરે છે કે આવું આવું થઈ રહ્યું છે. તો ગુરુહરી બધું સાંભળે છે, ડિટેલમાં પૂછે છે ક્યારે સ્ટાર્ટ થયું, શું થયું બધું. પછી એમનું જે રાઈટ સાઈડનું ઘૂંટણ હોય છે ને એના ઉપર ખાલી ગુરુહરી હાથ ફેરે છે અને ખાલી 2 આજ્ઞા કરે છે કે આપણને નિયમિત ભજન કરવાનું. અને કેવી કૃપા, એવું કહે છે કે તમને જ્યારે સારું થઈ જાય ને એટલે વેલિડેશન આપી દીધું કે સારું થવાનું જ છે, પણ એવું કીધું તમને જ્યારે સારું થઈ જાય ને ત્યારથી તમે સભા ભરજો. પછી ભગત એમની બી ભગતની સિન્સિયરિટી જોરદાર એમ ફેમિલીની, કે કન્ટિન્યુઅસ ડેલી ઘરે ધૂન ભજન 30 મિનિટ્સનું ચાલુ થઈ જાય. બધા ભેગા મળીને ધૂન ભજન કરે. એનું ફળ સ્વરૂપ એ થાય છે કે ગુરુહરી અત્યારે જ્યારે લાસ્ટ યર પધાર્યા ને તો એનું આખું જે 23 kgsના થઈ ગયા હતા, લાઈક એ પોતે ઊભા બી ન થઈ શકે. એનું દિવસમાં કેટલું પાણી પીવાનું ને એમાં બી રેસ્ટ્રિક્શન્સ એવું હતું. બટ વિધિન 1.5 year એમની ભજનની સિન્સિયરિટી અને પ્રબોધ સ્વામીજીની જે વચન હતું એમનું, કે આપણે જેમ વાત કરીએ કે અણુ અણુમાં વ્યાપક છે અક્ષર બ્રહ્મ, એમનું વચન. તો એ ભગત આફ્ટર 1.5 year પ્રબોધ સ્વામીને મળ્યા બાદ એ પોતે પોતાનું વિડીયો શૂટ કરે છે, આખું પ્રસંગ કહે છે. અને પછી એ સભામાં એ ગુરુહરીને હાર પહેરાવવા માટે બી આવે છે. એટલે મહારાજે કેવી રક્ષા કરી એટ અ વેરી એજ ઓફ આઈ ગેસ અત્યારે એમની એજ 22 છે. અત્યારે બી ભગત રેગ્યુલર સભામાં સેવામાં દોડે જ છે. પ્રબોધ સ્વામીજીના મિશન ડબલના કાર્યમાં બી નિમિત્ત થાય છે. બહુ વધારે વાત નહીં કરતા, આપણને આગળ સ્વામીજીનું વિડીયોમાં દર્શન કરવાના છે. વાત એટલી જ કરવી છે કે ભગવાન આપણા રક્ષામાં બેસ્યા જ છે. તો આપણને શું કરવાનું છે? ખાલી એમને સંભાળવાના છે, નિયમિત ભજન કરવાનું છે. આપણે જે સભામાં બેસીએ છીએ કે કાળ કર્મ અને માયાથી પરના પુરુષ છે, તો આપણને બી કાળ કર્મ માયાને ટચ થવા નહીં દેતા. બસ આપણે એમના કાર્યમાં નિમિત્ત બનીએ. અત્યારે એમની જે અનુવૃત્તિ છે પીઆઈમાં કલ્ચરલ સેન્ટર કરવાની, આપણે બસ એમાં હા ગળતલ કરીએ. વિશુભાઈ મૃગેશભાઈના સપોર્ટમાં ઊભા રહી જઈએ આપણે. એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજની છે. સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. આત્મીય સમાજની જય જય જય.
દાસના દાસ થવાની જય જય જય. શુભ દિવસ. હોળી ધૂળેટી રંગ બીના થઈ ગયા બધા. આપણે રંગાવવું છે ભક્તિના રંગે. આ રંગ તો નીકળી જશે. વોસરમાં કપડાં નાખીશું. આ રંગ કાચો છે. કેવો રંગ છે? કાચો રંગ છે. એ ધોવાઈને નીકળી જશે. આપણે તો જેમ મીરાએ કહ્યું હતું, રંગ દે ચુંદડિયા, अपने ही रंग की रंग दे चुंदड़िया. એમના રંગે રંગાવું છે આપણે. એમનેમ ના રંગવાય હો. એના માટે તો આપણને ચંપકસિંહે પેલું ગવડાયું ને ભજન, બધા થઈને આપણે ઝીલતા હતા. આપણે એ ભજન તરફ નજર રાખવી પડે. પ્રથમ 16-18ની વાત કરી આપણને. ભજનમાં આપણે ગાયું કે નહીં ગાયું? પ્રથમ 16 ને 18માં શું આવે? આ લોયરની કલમો નથી હો, વકીલની કલમ નથી. આ ભગવાન સ્વામિનારાયણની કલમ છે. કોની કલમ છે? ભગવાન સ્વામિનારાયણની કલમ. એ કલમમાં વ્યવસ્થિત આપણે જીએ કલમ પ્રમાણે તો હોળીમાંથી દિવાળી પ્રગટે. સરમંગલ સ્વામીએ કહ્યું ને, ઘેરે ઘેર હોળી છે. આજના દિવસની હોળી નહીં, 365 દિવસની હોળી. એમાંથી દિવાળી પ્રગટાવી છે આપણે. હોળીના કોઈ સારા કપડાં પહેરીને નીકળે નહીં હો, કારણ કે બગડી જાય. વચ્ચે રસ્તામાં જતા હોય ને ઘરૈયા ઘેરી વળે તો શું થાય? ગમે એટલા સારા કપડાં હોય તો તમને સારા કપડાં સાથે ઘેર જવા ના દે, રંગી પાડે. એટલે તે દિવસે આપણે જૂના કપડાં પહેરીએ. ક્યાં પહેરીએ? બગડે તો ચિંતા નહીં, કદાચ કાઢ નાખવાનો તો ખરખરો નહીં. એટલે એ દિવસ આમ કહેવાય સારો છતાં ખરાબ કહેવાય. કપડાં સારા પહેરવા ના મળે એટલે. ને દિવાળીને દાડે સારામાં સારા કપડાં નવા સીવડાય ને એ કાઢીને પહેરીએ આપણે. એનો આનંદ જુદો છે દિવાળીનો. એમ આપણે હોળીમાંથી દિવાળી પ્રગટાવીશ. ખબર જ સ્વામીજીની ગોષ્ઠી સાંભળતા હતા પૂજામાં. સ્વામીજી બહુ સરસ વાત કરેલી ગોષ્ઠીમાં. દેહ, મન અને બુદ્ધિ એને શુદ્ધ રાખવા છે. 3 વસ્તુ શુદ્ધ રાખવાની. પેલું દેહ, બીજું મન અને ત્રીજી બુદ્ધિ. એ 3 વસ્તુ શુદ્ધ હોય તો સરમંગલ સ્વામી કહ્યું ને, એ ઘર મંદિર બને, દેહ મંદિર બને અને હૈયાની વિશે દિવાળી પ્રગટી જાય. તો દેહને શુદ્ધ રાખવા માટે શું કરવાનું? તો આપણને ચંપકસિંહે જે વાત કરી, પ્રથમ 18 કલમ વચનામૃત, ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં વાત કરી છે. પ્રથમ 18માં ઇન્દ્રિયોનો સ્વધર્મ. શાની વાત કરી છે? ઇન્દ્રિયોના સ્વધર્મ.
5 સેન્સીસ, અંગ્રેજીમાં અમેરિકામાં જઈએ ને તે 5 સેન્સીસ બોલે. હું સેન્સીસ હશે પછી ખબર પડી કે 5 ઇન્દ્રિયો 5 સેન્સીસ ક્યાં છે. પંચ જ્ઞાન ઇન્દ્રિયોને 5 સેન્સીસ કે છે. આપણા દેશીમાં અંગૂઠા ચાપ ભણેલા નહીં, પણ એ 5 ઇન્દ્રિયોનો વિવેક, આંખ, કાન, જીભ, હોઠ, એ જે 5 જ્ઞાન ઇન્દ્રિયો છે ને એનામાં વિવેક પ્રગટે એ વત્તામણ પ્રથમ 18. આવો હોળીનો ઉત્સવ હતો. ભગવાન સ્વામિનારાયણ હોળી ઉત્સવ આટલા બધા ભેગા કરીને આનંદ કરાવતા હતા. અને એ વખતે સમાજમાં મર્યાદા જેવું નહોતું. મર્યાદાની શરૂઆત ભગવાન સ્વામિનારાયણ કરી. હો, બેન ભાઈની સભા જુદી કરી હોય તો ભગવાન સ્વામિનારાયણ કરી. એ સભા જુદી કરી પાછળનો કોઈ ઇન્ટન્સ બહેનોને ઇન્સલ્ટ કરવાનો નહોતો, પણ બહેનોની મર્યાદા સચવાય. શાના માટે? એની મર્યાદા સચવાય. એના માટે ભગવાન સ્વામિનારાયણે બહેનો ભાઈઓની સભા જુદી પાડી. એ સ્વધર્મની વાત કરી. શાની વાત કરી? સ્વધર્મ. બહેનોનો સ્વધર્મ અલગ, ભાઈઓનો સ્વધર્મ અલગ. શિક્ષાપત્રીમાં બધું ભગવાન સ્વામિનારાયણ લખ્યું છે. બહેનોના સ્વધર્મ પ્રમાણે જીવે, આપણે બધા ભાઈઓએ આપણા સ્વધર્મ પ્રમાણે જીવવાનું. આ કાનના જે પોઝિટિવ રાખીએ, આંખે કરીને યોગ્ય જોઈએ. અત્યારે તો કળિયુગ છે. શું જોવું શું ના જોવું એટલે કોઈ વિવેક કળિયુગમાં નથી. જે સત્સંગના માર્ગે વળ્યા છે એને વિવેક આવશે. સત્સંગ કરશે તો આ વિવેક પ્રગટશે. આંખે કરીને શું જોવું, કાને કરીને શું સાંભળવું. જીભ 2 કામ કરે, ડબલ ડ્યુટી. એક ખાવાનું કામ કરે અને બીજું બોલવાનું કામ કરે. એ જીભ એને પણ યોગ્ય સ્વધર્મયુક્ત બોલવાનું, સ્વધર્મયુક્ત ખાવાનું. અત્યારે તો હાયર સોસાયટીની ફેશન થઈ ગઈ છે. લગ્ન હોય કે પાર્ટી હોય, પાર્ટીમાં પીવા ના હોય તો પાર્ટી ફોક જાય. હા, એ ફેશન ક્યાં લઈ જશે આપણને? ઘણા આવે છે કે સ્વામીજી ફેફસા ખલાસ થઈ ગયા છે. જુવાનીમાં ખબર ના પડે, પણ સ્મોક અને ડ્રિંક્સ તમારા ફેફસાને બગાડે છે. શું બગાડે? તમારી હેલ્થને બગાડે. તમે કોઈ ફાયદો થતો નથી. એક ફેશન છે. સોસાયટીમાં, હાયર સોસાયટીમાં રહેતા હોય એટલે તમારે કંપની આપવા માટે કદાચ તમે નહીં જાઓ તો એક વખત ખોટું લાગશે. લોકને રાજી કરવામાં આપણી જિંદગી ખલાસ ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું. એ વિવેક છે. આપણે દરેક વ્યક્તિ પોતાનું કરવા આવ્યા છે. કોનું? પોતાનું ના કરીને લોકોનું કરવા જઈએ તો દુઃખી થયા છે રે ભાઈ. લોક કોઈ રાજી થતો નથી. લોક ગમે એટલું મોટું તમે લગ્ન કરો, કરોડ રૂપિયા તમારી દીકરીની પાછળ ખર્ચો, જ્યાં નહીં આવ્યો હોય અને કદાચ બધી વસ્તુ બનાવી હોય, 1000 રૂપિયાની ડીશ હોય, કેટલા રૂપિયાની, પણ એક વસ્તુ પાપડ જેવી ના હોતી. બધું હતું પણ પાપડ નહોતો. કે શું કે આનું નામ લોક કહેવાય. શું કહેવાય? આનું નામ લોક કહેવાય. લોક ક્યારે રાજી થવાનું નથી.
રાજી થાય એવા હેલા મહેલા ભગવાનને સંતો. એની રીતે એના ગમતામાં જીવીએ તો ફાયદો તો આપણને જ છે. ફાયદો કે તમે દારૂ પીવાનું બંધ કરશો તો ફાયદો કોને? અમને. તમે સિગરેટ પીવાનું બંધ કરશો ફાયદો કોને? અમારે. પડીકી ખાતા હશો એ બંધ કરશો તો ફાયદો કોને? તમને જ થવાનું છે, અમને કોઈ ફાયદો નહીં. તમે ખાશો તો ખોટ અમને નહીં જવાની, તમારા ખિસ્સામાંથી પૈસા જશે. અને દવાખાનું થશે તો તમારે દવાખાને જવાનું, અમારે જવાનું નથી. પણ એક આત્મીયતાના દાવે, એક લાગણીથી તમે સ્વામીજીના છો, ઠાકોરજીના છો એટલે અમારા છો. એ આત્મીયતાના દાવે પોતાના હોય એને ખુલ્લા દિલે વાત થાય, બીજાને ન થાય. હા, પોતાના હોય ને તમાચો મન બી વાત થાય, કારણ કે એના હિતમાં છે. નાનું છોકરું હોય, મમ્મી રોટલા ઘડતું હોય, છોકરું બાજુમાં રમતું હોય ને ચૂલામાં હાથ નાખવા જશે તો મમ્મી નાખવા દેશે? ખબર છે કે તો જશે. રડશે તો એ નજીક નહીં જવા દે. છોકરું રડશે તો એની માં એને નજીક નહીં જવા દે. એમ એ હિતકારી છે. કેવા છે? હિતકારી છે. પોતાના માને છે એટલે આપણને દુઃખી ન થાય એના માટે આપણને ભગવાન સ્વામિનારાયણ પ્રથમ 16 એટલા માટે આપ્યું છે. આપણે કળિયુગના, આપણે જીવ જગતના જીવ નથી, આપણે ભગવાનના છીએ. જગતનો કાયદો જુદો છે, આપણો કાયદો જુદો છે. એટલે આપણે જગતના કાયદે જીવવું નથી, સુખી થવું છે. રોજ દિવાળી પ્રગટાવીશ એટલા માટે સ્વામીજી સવારે ગોષ્ઠી કરી. પેલું દેહ એને શુદ્ધ રાખવાનું, બીજું મન, અને ત્રીજી બુદ્ધિ. મનને બુદ્ધિને શુદ્ધ રાખવાનું. મન 17 જાતના તુક્કાઓ કરે, એને શુદ્ધ અને પવિત્ર રાખવું છે. એ મનને શુદ્ધ કઈ રીતે રહે? તો સર્વમંગલ સ્વામી આપણને કહ્યું કે એવા સંતો સાથે દોસ્તી જોઈએ. શું જોઈએ? આપણે ત્યાં આવે છે સંતો, ઘેર બેઠે ગંગા. સંતો આપણે ત્યાં ઘેર બેઠા લાભ આપવા આવે છે, તો એનો લાભ લઈએ. મનને બુદ્ધિને પવિત્ર કરીએ, શુદ્ધ કરીએ તો હૈયાનું છે ભગવાન બેસી જાય. આપણી સાધના છે ઘરને મંદિર કરાવવાનું, દેહને મંદિર કરવા માટેની. અને નિરંતર દિવાળી પ્રગટાવવા માટેની સાધના છે. તો આજે સરસ હોળીનો દિવસ છે. આપણે માટે દિવાળી જ છે, હોળી નથી. આવો આનંદ કોઈ હોળી દાડે કરે? એટલે આપણે માટે નિત્ય દિવાળી છે, કારણ કે આપણે ભગવાનનો સંબંધ છે. આવી દિવાળી નિરંતર આપણે સંતોના સંગે કરીને મનાવતા રહીએ. એ માટે આનંદ કરતાં કરતાં, કેવું આજે આનંદ કરીએ છીએ, આનંદ કરતાં કરતાં આપણે હૈયા વિશે હાથ પ્રગટાવી છે, દિવાળી પ્રગટાવી છે. તો આવું આનંદ કરતાં કરતાં સત્સંગ કરી આપણી યાત્રા સ્વામીજી તરફ નિરંતર ચલાવતા રહીએ. એ ચલાવવા માટે ગુરુહરિ આપણને સૌને ખૂબ 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 બળબુદ્ધિને શક્તિ આપે, એ જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજ. સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય. 10 થવાની.
હોળી ઉત્સવ મનાવવા ભેગા થયા છીએ. હોળી એટલે ભગતનો વિજય દિન. ભક્તા પ્રહલાદ નામ સાંભળ્યું છે આપણે. ભગવાનને રાજી કરવા માટે કેટલી બધી ઉપાધિઓ સહન કરી. ભગવાન માર્ગે કાંઈ કોઈ ચાલે ને તેને ઉપાધિ બહુ આવ્યો. સારી વાતમાં લખ્યું છે આ સંસદ નાતીલાને સગા સંબંધીને કોઈને ગમતો નથી. એક જીવ વિજ્ઞાન છે. આ સત્સંગ સગા સંબંધીને નાતીલાને કોઈને ગમતો નથી. તમે મૂવી જોવા જાઓ તો વાંધો નહીં, તો કોઈ વિરોધ નથી. બાટલી ટપ કરો તો કોઈ વિરોધ નથી. નોનવેજ ખાઓ કોઈ વિરોધ નહીં. સાંભળીમાં ગયો ભલે વિરોધ. આજથી આદિકાળથી આપણે પહેલા પ્રહલાદના જીવનમાં એવું જ હતું. પ્રહલાદ તો કાંઈ એવું નથી ખબર, કોઈને ખબર નહીં હોય. સૌને સારી ખબર, પૂછી લેજો. સત્યુગમાં કંઈ પહેલા એ પહેલા લાખો વર્ષ થયા પ્રહલાદ થયા. કેટલા વર્ષ? લાખો વર્ષ પહેલા પ્રહલાદ થયા. હજુ ઉભા રહીએ છીએ. શું કરવા? એની ભક્તિ લઈને. ભક્તિ પ્રહલાદની વખાણ. ભગવાનને પ્રસન્ન કરવા માટે ખૂબ બીડો બેઠો. એના પિતાજી એને મારી નાખવા માટે ખૂબ પ્રયત્ન કર્યા, પણ ફેલ ગયા. છેલ્લો પ્રયત્ન કર્યો એમની બેન હતી, પ્રહલાદના હોય અને હિરણ્યકશ્યપના બેન. એમનું નામ હતું હોલિકા. હોળી ક્યાંથી આવી એની ઇતિહાસ તો સમજવું જોઈએ. હોલિકાને વરદાન હતું અગ્નિ બાળી શકે, તાપમાં બે અગ્નિ વિશે તો એ બળે નહીં. ભગવાનનું વરદાન. એટલે હિરણ્યકશ્યપે કહ્યું કે બેન તને તો વરદાન છે, તને અગ્નિ કશું કરી શકવા નથી, તને સ્પર્શ પણ નહીં કરી શકે. તારો ભાઈ સાંભળતો નથી, એને ખોળાને બેસી જાય. એ બની જાય તો શાંતિ થાય મને. શું કહ્યું? એ બળી જાય તો શાંતિ થાય. કેટલી ભયંકર ઈર્ષા છે, કેટલી અસૂયા છે. બેને ભાઈની આજ્ઞા પાડી. હોળી ખડકાણી. એની ઉપર હોલિકા પ્રહલાદનું ખોળાને બેસી ગયા. પ્રહલાદનું નામ રટન બંધ નહોતું થયું. હોળી જલાવામાં આવી. ચિતા હોળી ના કહેવાય, હોળી તો પછી થઈ, હોળિકા બન્યા પછી. એ ચિતાને જલાવવામાં આવી. જેવી અગ્નિ પેદા થઈ એવી હોળિકા બળવા માંડી. કોણ? હોળિકા બળવા માંડી.
પ્રહલાદને કંઈ ના થયું. વરદાન ક્યાં ગયા? વરદાન ભગવાને આપેલા હતા. કોને? ભગવાનના આપેલા વરદાન પણ બળીને ભસ્મીભૂત થઈ ગયા. તો આપણને વિચાર આવશે કે ભગવાન આપેલા આશીર્વાદ બળી જતા હોય તો માનવીનું શું થાય? પણ એ કેમ બળ્યા એ આપણે વિચાર નથી કરતા. ભગતનો દ્રોહ થાય તો ભગવાન આપેલા આશીર્વાદ પણ બળી જાય. શું થાય? તો ભગતનો દ્રોહ થાય. આ રહસ્ય આજના દિવસનું. ભગતનો દ્રોહ થાય તો ભગવાનના આપેલા આશીર્વાદ પણ મળી જાય. એટલે બીજી વાત સારી વાતમાં છે કે ભેગા રહીને મહિમા સમજવો હોય પાતની ગાડી. ઘરમાં હાથ જ રહેતા હતા. આ ભગતનો મહિમા સમજાણો નહીં. પ્રહલાદ ભગત હતો. ઉપેક્ષા થઈ ગઈ તો હોળી કપડી ગઈ. ત્યારથી આપણે હોળી ઉજવીએ છીએ. યુગોથી. આજકાલની નથી હોળી. સત્યુગ પહેલા પ્રહલાદ આવ્યા. ત્યારથી આપણે હોળી ઉજવીએ છીએ. એ હોળીનો અંત લાવવો છે. એના માટે એક જ લેસન છે. કોઈની માથાકૂટમાં ક્યારેય પડવાનું નહીં. કોઈની પોતાથી થાય એટલું કરવું, ન થાય તો ગુણ લેવું. પણ કોઈ આ કરે છે ને આ કેમ એ લમણાકોટમાં આપણે પડવું નથી. ભગતનો મહિમા સમજાય એટલું સમજવાનું પડે. એની નેગેટિવ વાત આપણે કોઈ કરવી. આજના દિવસનો ઐતિહાસિક ઉત્સવ છે. એ વસ્તુ આપણે અહીંથી લઈને જવી છે. આપણા જીવનમાં પણ કોઈ નેગેટિવિટી ના જોઈએ. કોઈના માટે અરુચિ ના જોઈએ. સૌને સાહેબ બધા રંગની વાત કરી. પ્રમોદભાઈ, નિર્માણભાઈએ પણ અલગ અલગ સ્વભાવના મુક્તોની વાત કરી. એ સ્વભાવ ગુમાડવા છે. સ્વામીજી આપણા બધાનો સ્વભાવ ગુમાડ્યા. એને જો આપણા સ્વભાવ જોયો હોત ને તો આપણે એની આગળ ટકી જ ના શકત. એને કોઈના સ્વભાવ જેવા નથી. સમજીએ. આપણે એને રાજી કરો તો આપણે કોઈનો સ્વભાવ જોવા નથી. ગુજરાતીમાં કહેવાય છે, ભેંસના સિંગડે ભેંસને બહાર. તમે બહાર લઈને હુકમ કરો છો, મરવા દો, ઉચકીને તરશે. આપણે કોઈનો બહાર ઉચકીને ફરવું નથી. આ ભક્તિ ઉત્સવ છે. હોળી એટલે ભક્તિ ઉત્સવ છે. ભક્તિ વિના થવા માટેનો ઉત્સવ છે. ખાલી રંગથી પલાળવા માટેનો ઉત્સવ નથી કે ભેગા થઈને કુદાકુદ કરી અને છૂટા પડવાના વાત નથી. ભક્તિ વિના થવા. આજે સ્વામીજીએ જે સરસ સચ્ચિદાનંદ ગ્રંથ લખ્યો છે એનું બીજું ચેપ્ટર વાંચતો હતો. વિવેક નિધિ એક સહજાનંદ. ભક્તિમાં વિવેક જોઈએ. શું જોઈએ? વિવેક વગરની ભક્તિ શોભે નહીં. એટલે ચેપ્ટરની અંદર 30મા પેજ ઉપર વાંચવાનું મન થાય તો શોધવું ના પડે એટલે પેજ નંબર સાથે આપું છે. સરસ સહજાનંદ ચેપ્ટર બીજું વિવેક નિધિ એક સહજાનંદ એનું 30મું પેજ. એમાં સમજી વાત કરી. આવો હોળીનો ઉત્સવ હતો. ભગવાન સ્વામિનારાયણ ઉત્સવ કરતા. ઉત્સવ એટલા માટે કરતા કે સ્મૃતિ મળે.
આપણા જીવન બીજું શું થાય? આવું યાદ રહે. કથા કરતા ઓછી યાદ રહે. સ્મૃતિ યાદ રહે તો પણ આપણી યાત્રા ભગવાન તરફ ચાલે. એટલે ભગવાન સામે ઉત્સવ કરતા હોળીનો મોટા મોટા કુંડ રંગના ભરતા, સામસામી પિચકારીઓ લઈને બધા તૈયાર થઈ જાય. એ વખતે બહેનોએ મહારાજને પ્રાર્થના કરી. આ મર્યાદાની વાત કરું. સ્વામીજીને ભગવાન સ્વામિનારાયણ મર્યાદા કેવી ગમે છે એની વાત કરું. બહેનોએ પ્રાર્થના કરી, બ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છો. હકીકત છે, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ હતા જ. સ્વામીજી સ્વયં એના એ મહારાજ આપણા માટે ધરતી પર આવ્યા હતા. એનો કોઈ ભેદદ્રષ્ટિ નથી. એને કોઈ ભેદદ્રષ્ટિ, એના માટે બધા સરખા છે. કોઈ સ્ત્રી નથી, કોઈ પુરુષ નથી. પણ આપણે એનું અનુકરણ કરીને આપણી જિંદગી ન બગાડીએ એટલા માટે એને સુધરીને પોતે જીવે ને જીવડાવે. શાના માટે જીવે? આપણે શુદ્ધનો લોપ ના કરીએ, આપણે મર્યાદાને ઉલ્લંઘન ના કરીએ એટલા માટે પોતે જીવે ને જીવડાવે. એટલે તે દિવસે મહારાજે વાત કરી, એટલે બહેનોએ પ્રાર્થના કરી કે પ્રભુ અમને પણ તમારી સાથે રંગોત્સવ કરવા ની તક આપો. ત્યારે મહારાજે કહ્યું બધાની વચ્ચે કે બહેનો અલગ રમે, ભાઈઓ અલગ. બહેનો ભાઈઓ ભેગા થાય નહીં એ મર્યાદા ભક્તિ છે. 200 વર્ષ પહેલા મહારાજે આપણને વિવેક શીખવાડ્યો છે. તો આજે આપણે રંગોત્સવ માણીશું. બહેનોના વિભાગમાંથી આ બાજુ પ્રયત્ન ના કરે. મર્યાદામાં મોટા પુરુષ રાજી થાય છે. આપણે જે કંઈ ઉત્સવ કરીએ છીએ, કે જે કંઈ આનંદ કરીએ છીએ એને રાજી કરવા માટે કરીએ છીએ. એટલે આપણી મર્યાદાનું ખંડન આપણે થવા દેવું નથી. બહેનો નથી બધા આનંદ કરતા, આપણે ભાઈઓ આપણે રીતે આનંદ કરીએ. બહેનો ભાઈ ભેગા થઈને આનંદ ના કરે. ગામડામાં જે હોળી રમાતી હોય વસ્તુ જુદી છે. એકબીજા પે કાળા મોઢા કરી નાખે, આમ એ મર્યાદા નથી. આપણે ભાઈઓ ભાઈઓ વચ્ચે આનંદ કરવાની છૂટ છે. બહેનો રીતે આનંદ કરશે. આપણે ભક્તિથી ઉત્સવ મનાવવો છે તો ગુરુહરિ આપણને એ ભક્તિમાં ડુબાડે અને ભક્તિ વિના આપણને સૌને કરે. એ જ ગુરુચરણની પ્રાર્થના. સજાનો સ્વામી.
સહજાનંદ સ્વામી મહારાજની જય. ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિપ્રબોધ સ્વામી મહારાજની જય જય જય. ગુરુ હરિ આપણને અદ્ભુત આશીર્વાદ આપ્યા કે આપણે બધાએ ભક્તિના રંગમાં રંગવું છે. ભક્તિનો રંગ એવો છે કે એ ક્યારેય જાય નહીં, એક પરમેનન્ટ રહે. એ આત્મા એ આપણા આત્મા સાથે સુસંગત થઈ જાય એવો આ ભક્તિનો રંગ છે. એટલા માટે આપણે ગુરુના ચરણે સભાની જ્યારે અંત કરીએ ત્યારે પ્રાર્થના કરીએ કે હે ગુરુ હરિ, અમારા જીવનમાં તમે જેમ વાત કરી કે ભક્તિના રંગમાં રંગાવું છે, તો ભક્તિનો રંગ અમારા માટે જો હરેક જો વીકમાં આવતો હોય તો કે એ અમારી 2 કલાકની આ અઠવાડિક સભા, તો કે અમે આ સભામાં નિયમિત થઈએ અને સેવામાં નિમિત્ત બનવાની બળબુદ્ધિને શક્તિઓ આપ આપો. એ જ આપના ચરણે પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય.